નમસ્તે, હું પરમાર ગાયત્રી આપ સર્વેનું સંતના શાળા પરિવાર તરફથી હાર્દિક સ્વાગત કરું છું. ઉચ્ચ શિક્ષણની નિયમનકારી પ્રણાલીમાં આમૂલ પરિવર્તન મુદ્દા પર હું થોડી ચર્ચા કરીશ. ઉચ્ચ શિક્ષણના દસકાઓની નિયમન વધુ સખત પ્રમાણમાં વધી રહ્યું છે. તેને ખૂબ ઓછા પ્રમાણમાં સાથે નિયમિત કરવામાં પ્રયાસ થયો છે. જેમ કે કેટલાક મંડળો, કેન્દ્રીયકરણ સંસ્થાઓ, સ્વહિતોના સંઘર્ષ અને ઉચ્ચ શિક્ષણને ફરીથી સક્રિય બનાવવા, તેને સફળ બનાવવા કાર્યપ્રણાલીમાં પરિવર્તન લાવવાની જરૂર છે. ઉપરયુક્ત તમામ દર્શાવેલ સમસ્યાના સમાધાન માટે ઉચ્ચ શિક્ષણને સુનિશ્ચિત કરવી આવશ્યક છે. આ બાબતોને સુનિશ્ચિત કરવા માટે 4 આધાર સ્તંભ સંસ્થાઓની વ્યવસ્થા કરવામાં આવી છે અને આ 4 સ્વતંત્ર આધારોના માળખા એક જ સંસ્થા અંતર્ગત હશે. તે ભારતીય ઉચ્ચ શિક્ષણની આયોગ હશે. ભારતીય ઉચ્ચ શિક્ષણના આયોગના પહેલો આધાર સ્તંભ રાષ્ટ્રીય ઉચ્ચ શિક્ષણ નિયમનકારી પરિષદ હશે અને બીજો આધાર સ્તંભ અધિમાન્યતા સંસ્થા અને ત્રીજો ઉચ્ચ શિક્ષણ અનુદાન પરિષદ હશે. ચોથો સામાન્ય શિક્ષણ પરિષદ હશે. NSERCના હળવા પરંતુ ચુસ્ત માળખામાં કાર્ય કરશે તથા સુવિધાત્મક રીતે સંસ્થાઓનું નિયમન કરશે. એટલે કે કેટલીક મહત્વપૂર્ણ બાબતો સંપૂર્ણ ઓનલાઈન, ઓફલાઈન સુવિધાઓ, કર્મચારીઓ, અભ્યાસક્રમો અસરકારક રીતે નિયંત્રિત કરવામાં આવશે. આવા નિયમનને સક્ષમ બનાવવા માટે પ્રાથમિક પ્રક્રિયાને માન્યતા આપવામાં આવશે. ઉચ્ચ શિક્ષણ સંસ્થા પોતપોતાના સંસ્થા વિકાસ આયોજનના આવનારા 15 વર્ષોમાં ઉચ્ચ સ્તરને પ્રાપ્ત કરવાનો ઉદ્દેશ નક્કી કરશે. ઉચ્ચ શિક્ષણ પરિષદને શિષ્યવૃત્તિના વિતરણ, તેમના વિસ્તાર માટે વિકાસ પૂરું પાડવાનો કાર્યભાર સોંપવામાં આવશે. ભારતીય કૃષિ સંશોધન, વેટરનિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, રાષ્ટ્રીય શિક્ષક પરિષદ, રાષ્ટ્રીય વ્યવસાય શિક્ષણ આ નિર્ધારણ સંસ્થાના રૂપમાં કરવામાં આવશે. આ પ્રકારના પરિવર્તન માટે હાલની વ્યવસ્થાઓ અને પોતાને સુંદર બનાવી શકે અને વિવિધ પ્રકારના વિકાસમાંથી પસાર થાય તેવી નિયમનકારી અમલ દ્વારા નવી ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને સ્થાપિત કરવા, ખૂબ સરળ બનાવવામાં સંસ્થાઓને સ્થાપિત કરવા સાથે સાથે અસરકારકતાઓની ખાતરી અને આર્થિક સહાયતા આપે તેવી સ્થાપિત કરવામાં આવશે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સર્વશ્રેષ્ઠ દેખાવ કરવાવાળી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને પોતાની સંસ્થાઓ કરવા સહાય મળશે અને આનાથી મોટી સંખ્યા વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સાથે વિવિધ વિદ્યા શાખાઓના કાર્યક્રમોને પણ વિસ્તૃત કરી શકશે. જાહેર અને ખાનગી ઉચ્ચ શિક્ષણ સંસ્થા અનિયમિતકારી વ્યવસ્થામાં સમાંતર ગણવામાં આવશે. નિયમિત વ્યવસ્થા શિક્ષણમાં ખાનગી લોકભાગીદારીના પ્રયોગને પ્રોત્સાહિત કરશે. આ તમામ કાયદાકીય અધિનિયમો માટે સામાન્ય રાષ્ટ્રીય માર્ગદર્શિકા હશે, જે ખાનગી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને સ્થાપિત કરવામાં સક્ષમ બનાવશે. આ પ્રકારે ખાનગી અને જાહેર ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે સામાન્ય ધારાધોરણ નિસ્બદ્ધ કરવામાં આવશે. આ સામાન્ય દિશા નિર્દેશોમાં સુશાસન, આર્થિક સ્થિરતા અને સુરક્ષા, અધ્યયન નિપજ તેમજ પારદર્શક પ્રગટીકરણ સમાવિષ્ટ હશે. ખાનગી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ દ્વારા નિર્ધારિત કરાયેલી તમામ ફી પારદર્શક રીતે અને સંપૂર્ણ રીતે જાહેર કરવામાં આવશે. તેમજ કોઈ પણ વિદ્યાર્થીનીની નોંધણીના સમયગાળા દરમિયાન ફીમાં કોઈ વધારો કરી શકાશે નહીં. આ ફી નિર્ધારણ વ્યવસ્થા ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને પોતાની સામાજિક જવાબદારી નિભાવવાની ખાતરી કરવાની સાથે કેટલીક મર્યાદામાં કરેલ રોકાણની વ્યાજબી પુનઃપ્રાપ્તિની ખાતરી કરશે. સંસ્થા અંતર્ગત નિયમનકારી સંસ્થાને જેવા કે નિયમન માટે પ્રમાણભૂતીકરણ માટે નાણાકીય જોગવાઈ અને શૈક્ષણિક નિર્ધારણ કે જે જાહેર પારદર્શિતાને સુનિશ્ચિત કરવા માન્ય હસ્તક્ષેપ ઓછો કરશે તથા વધુને વધુ તકનીકીનો ઉપયોગ કરશે. પાયાનો સિદ્ધાંત એ રહેશે કે તકનીકીનો ઉપયોગ ઓળખમુક્ત અને પારદર્શક તરીકે નિયમન કરી શકાય. સખત પગલાઓ સાથે કઠોળ પાલન માટેના ઉપાયો નિર્ધારિત કરવામાં આવશે, જેમાં અનિવાર્ય માહિતીના ખોટી જાહેરાત માટે અને દંડની ભલામણ કરવામાં આવશે કે જેથી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને મૂળભૂત લઘુત્તમ ધારાધોરણ અને અનુરૂપ બનાવી શકાય. HECI પોતે તેના 4 આધાર સ્તંભ વચ્ચે કોઈપણ પ્રકારના વિવાદનું નિવારણ કરશે અને HECIનું પોતાની એક નાનકડી સ્વતંત્ર સંસ્થા હશે, જેમાં પ્રામાણિકતા, પ્રતિબદ્ધતા અને ઉચ્ચ કુશળતા ધરાવતા સામાજિક વિશેષણો હશે. જે HECIની સત્યનિષ્ઠાવાનની અસરકારક રીતે કુશળતાની સંચાલનની નિરીક્ષણ કરશે. HECI હેઠળ થતા કાર્યોને અમલમાં મૂકવા હેતુ યોગ્ય પ્રક્રિયાનું નિર્માણ કરવામાં આવશે, જેમાં ચુકાદાનો સમાવેશ કરવામાં આવશે.
ફી નિર્ધારણ પ્રગતિશીલ અમલ દ્વારા જનકલ્યાણ દ્વારા કાર્ય કરતી અને જનહિતની ઈચ્છા ધરાવતી ખાનગી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને પ્રોત્સાહિત કરવામાં આવશે. તેમની માન્યતાના આધારે વિવિધ પ્રકારની સંસ્થાઓ માટે એક ઉચ્ચ મર્યાદા સાથે ફી નક્કી કરવામાં આવશે. તો તે માટેની પારદર્શક વ્યવસ્થા વિકસિત કરવામાં આવેલી છે. તેથી વ્યક્તિગત ખાનગી સંસ્થાઓને તેમના પર પ્રતિકૂળ અસર ન પડે. આ ખાનગી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને તેમના કાર્યક્રમો માટે ફી નિર્ધારણ માટે સ્થાપિત ચોક્કસ નિયમોની મર્યાદામાં રહીને સરકત બનાવવામાં આવશે. ખાનગી ઉચ્ચ શિક્ષણ સંસ્થાને તેમના વિદ્યાર્થીઓને નોંધપાત્ર સંખ્યામાં ફી, ફીશીપ અને શિષ્યવૃત્તિ માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.